ગાંધીધામના કંડલા વિસ્તારમાં સીએસએફ દ્વારા આજે શ્રમિકો ઉપર હુમલો કરવાની ઘટના સપાટી ઉપર આવી હતી। સીએસએફ દ્વારા બેરહમી રીતે મજૂરોને મારવામાં આવતા કેટલાક મજૂરો ગંભીર રીતે ઘવાયા હતા, જેમને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે અને ગંભીર ઘટનાને લઈને મજૂરોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। આજે મોડી રાત્રે કંડલા વિસ્તારમાં આવેલ સીએસએફ દ્વારા શ્રમિકો પર મારપીટ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી હોવાની મળતી માહિતી મળી રહી છે। મળતી માહિતી મુજબ કેટલાક શ્રમિકોને બિનકારણોસર સીએફએસ દ્વારા તેમના જવાનો દ્વારા મારપીટ કરવામાં આવી હતી। મારપીટને લઈને ક્યાંક ને ક્યાંક લોહી લુહાણ જેવી ઘટનાઓ પણ બની હતી અને ગંભીર રીતે મજૂરો ઈજાગ્રસ્ત થતા તેમને ઈજાગ્રસ્ત થયેલા શ્રમિકો પૈકી કેટલાક શ્રમિકોને તાત્કાલિક અસરથી રાત્રે 11 કલાકે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। આ ઘટનાને લઈને મજૂરોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે। સૂત્રો મુજબ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠવામાં આવી છે। સીએફએસ દ્વારા કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વગર શ્રમિકોને મારપીટ કરવામાં આવી છે। અતિ હય લોહી લુહાણ થાય તે હદે મારપીટ કરવામાં આવી છે અને મામલો ખૂબ જ ગંભીર બન્યો છે।